નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો આપણો આગળનો ટોપિક અપાર આઈડી આપણે ભણી ચૂક્યા છે. આજે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો નવો ટોપિક એવો શૈક્ષણિક સામાયિકો લઈને આવ્યા છે, જેમાં કઈ સંસ્થા કયા સામાયિકો બહાર પ્રકાશિત કરે છે તે આપણે જોવાનું છે મિત્રો. ગઈ ટેટ 2 ની પરીક્ષામાં આ સામાયિકોમાંથી 2 સામાયિકો પરીક્ષામાં પૂછાઈ ગયા છે, જેથી કરીને આ ટોપિક આપણા માટે ખૂબ જ મહત્વનો બની જાય છે મિત્રો. તો ચાલો મિત્રો, તમે ટેટ 1 તથા ટેટ 2 ની તૈયારી કરતા હોય, ભાવિ શિક્ષક બનવાનું સપનું જોયું હોય તો તેને સાકાર કરીએ અને આગળના ટોપિક તરફ આપણે વધીએ. જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને શૈક્ષણિક મનોવિજ્ઞાન તથા શિક્ષણને લગતા આવા જ ટોપિક અને આવા જ વિડીયો અપલોડ થતા તમને નોટિફિકેશન મળી રહેશે. તો ચલો પ્રકાશન તરફ, શૈક્ષણિક પ્રકાશન અને સામાયિકો તરફ આગળ વધીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે આ ટોપિકમાંથી 1 માર્ક્સ કે 2 માર્ક્સનું દર પરીક્ષામાં પૂછાય જ છે મિત્રો. ટેટ હોય કે ટાટ હોય, આપણે ટેટને એટલો સમય રહ્યો નથી, ટેટને લગભગ 35 થી 40 દિવસ રહ્યા છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈએ તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, આપણું જે GSSTB છે તે કયું સામાયિક બહાર પાડે છે? તો મિત્રો એ બાળ સૃષ્ટિ નામનું સામાયિક બહાર પાડે છે મિત્રો. બીજા નંબરે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ એટલે DPEP. બરોબર મિત્રો, આખું નામ, પૂરું નામ તથા એનું શોર્ટ નામ પણ આપેલું છે. તો મિત્રો DPEP એ જ્ઞાન શક્તિ નામનું સામાયિક બહાર પાડે છે મિત્રો. ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, તો એ કયું સામાયિક બહાર પાડે છે મિત્રો? તો જ્ઞાન સેતુ સામાયિક બહાર પાડે છે મિત્રો. આગળ પરીક્ષામાં પૂછાઈ ગયેલો એવો પ્રશ્ન, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર GCERT જે જીવન શિક્ષણ નામનું સામાયિક બહાર પાડે છે મિત્રો. ખબર પડી મિત્રો? એ જ પ્રમાણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ, એ કયો બોર્ડ, એ કયો સામાયિક બહાર પાડે છે મિત્રો? તો માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ. મિત્રો, જો તમે કોઈ સ્કૂલમાં જાઓ તો આ સામાયિક માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ એ ટપાલ દ્વારા તમારા શાળામાં આવતું હોય છે. બરોબર મિત્રો, દરેક માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ સામાયિક આવે છે મિત્રો, જેમાં શિક્ષણને લગતા ટોપિકો પણ આપેલા હોય છે મિત્રો. એ પણ વાંચવું જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય બની રહે છે. તમે કોઈ સ્કૂલમાં જાઓ તો તમને આ સામાયિક જોવા મળશે મિત્રો. સામાયિક એટલે શું? તો એક બુકલેટ આવે છે જેમાં શિક્ષણને લગતા જે વિભાગ હોય જે પ્રમાણે એને લગતા ટોપિકો આપેલા હોય છે, એને લગતા સમાચાર કે એને લગતી જે જોબ હોય, બરોબર, ખાલી જગ્યાઓ હોય, નવા શું ચાલી રહ્યું છે શિક્ષણ વિભાગમાં, એ બધાની માહિતી એમાંથી મળી રહે છે મિત્રો. આમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે, એ ફાઇનલ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘ, તો ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘનું સામાયિક કયું છે મિત્રો? તો શિક્ષણ જ્યોત. આગળ વધીએ મિત્રો, તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું કયું છે મિત્રો સામાયિક? તો શ્રી શાશ્વત મિત્રો. એ પ્રમાણે આગળ વધીએ, ગુજરાત રાજ્ય માધ્યમિક સંઘ, ગુજરાત રાજ્ય માધ્યમિક સંઘનું સામાયિક કયું છે મિત્રો? તો માધ્યમિક સંદેશ. મિત્રો, આ ખાસ યાદ રાખવું પડશે તમારે અને આ પૂછાશે એની ગેરંટી હું આપું છું. આગળ વધીએ નંબર 9 તરફ, તો ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ, તો ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ નું સામાયિક છે કુલ ધર્મ. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક સંઘ, તો એનું છે હાયર મેસેજ. કલા ગુરુ એટલે કે આપણા રવિશંકર રાવળનું સામાયિક છે કુમાર મિત્રો. મિત્રો, આ પ્રશ્ન તમે જોઈ શકો છો કે 1 માર્ક્સમાં તો પૂછાય જ છે. આ બધું એનાલિસિસ કરીને મેં મૂકેલું છે મિત્રો, જેથી કરીને ક્યાંય મિસ્ટેક થાય નહીં મિત્રો. આગળ વધીએ તો ગુજરાત
સાહિત્ય પરિષદ એનું છે પરબ. ગુજરાત સાહિત્ય અકાદમી જેનું છે બાલ સૃષ્ટિ. બરોબર મિત્રો, આ પણ આગલી ટેટ 2 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. જોઈ શકો છો તમે ટેટ 2 તમારી પાસે પેપર હોય તો આ પ્રશ્ન તમે જોઈ શકો છો મિત્રો. જો આ બંનેમાં કન્ફ્યુઝન થાય એવું છે કે ગુજરાત સાહિત્ય બંનેમાં આવે છે, એક પરિષદ છે અને એક અકાદમી છે. તો જો યાદ રાખવાની ટેકનિક એ છે કે પરિષદ હોય તો શું આવશે? પરબ, પ મિત્રો, અને અકાદમી હોય તો શબ્દ સૃષ્ટિ મિત્રો. ચલો આગળ વધીએ. મફતભાઈ પટેલ, તો એમનું કયું છે? અચલા. આ તમે વાંચેલું હશે ક્યાંક. બરોબર મિત્રો, આગળ વધીએ. ગુર્જર સાહિત્ય પ્રકાશન, તો એનું છે અધ્યયન અને અધ્યાપક મિત્રો. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, આ ફક્ત ટેટ ટાટ નહીં પણ બીજી પરીક્ષાઓમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા પ્રકાશિત થતું સામાયિક કયું છે? તો કયું આવશે મિત્રો? બાળ વિશ્વ. કયું આવશે મિત્રો? બાળ વિશ્વ. સર્વ શિક્ષા અભિયાન, જેનું નામ બદલી સમગ્ર શિક્ષા અભિયાન કર્યું છે. શું કર્યું છે? સમગ્ર શિક્ષા અભિયાન, જેનું છે જ્ઞાન શક્તિ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સર્વ શિક્ષા અભિયાનનું નામ બદલી શું કર્યું છે? સમગ્ર શિક્ષા અભિયાન, જેનું આખું નામ છે સમગ્ર શિક્ષા અભિયાન ને શોર્ટ નામ છે SSA મિત્રો. ચલો, તો આજના આપણા સામાયિક આટલા જ હતા મિત્રો. આગળ નવો ટોપિક લઈને આવીશું. બરોબર, જે અધિકારીઓ હોય છે, જે પોસ્ટ હોય છે, એમના પૂરા નામ તમે આ બાજુ જોઈ શકો છો. બરોબર, DPEO નું શું નામ હોય છે પૂરું, TPEO નું પૂરું શું નામ હોય છે, CC એટલે પૂરું શું નામ છે, CWSN એટલે શું કહેવાય કે પૂરું નામ થશે મિત્રો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. બરોબર મિત્રો, આવા જ નામ આપણે લઈને આવીશું. જો તમને અહીં ટીક પણ કરેલું છે કે આ 2017 ની પરીક્ષામાં પૂછાયેલો છે, આ રીતે પૂરા નામ પણ આપણે આગળ લઈ. પ્લેલિસ્ટ એટલે કે આપણું ટેટ મહારથી ને સબસ્ક્રાઇબ હજુ મારી ચેનલ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારા જે મિત્રો છે, જે શિક્ષક બનવા ઈચ્છે છે, તેમને પણ મારા આ વિડીયો શેર કરી દેવો. મળીએ નવા વિડીયોમાં.